નમસ્કાર દર્શક મિત્રો, એસડી ન્યૂઝ ગુજરાતી ચેનલ પર આપનું સ્વાગત છે અને હું આપની સાથે વૈશાલી પોબારુ કરીશું નજર આજના સમાચાર પર। અંકલેશ્વરથી અંકલેશ્વરમાં શહીદ દિન નિમિત્તે શહેર ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદોને શ્રદ્ધાસુમન અર્પણ કરાયા હતા, જેમાં ભાજપના હોદ્દેદારો અને કાર્યકરો હાજર રહ્યા હતા। આજે તારીખ 23મી માર્ચ શહીદ દિન નિમિત્તે ઠેર ઠેર કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું, જેના અંતર્ગત અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા સ્ટેચ્યુ પાર્ક ખાતે શહીદોની પ્રતિમાને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી। આ પ્રસંગે શહેર ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ ધર્મેન્દ્ર પુષ્કરણા, નગરપાલિકા પ્રમુખ લલિતાબેન રાજપુરોહિત, પૂર્વ પ્રમુખ નરેન્દ્ર પટેલ, જિગ્નેશ અંધાડિયા, જિલ્લા કોષાધ્યક્ષ જગદીશ શાહ, યુવા મોરચાના સંજય પટેલ સહિતના ભાજપના આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહી શહીદ વીરોની પ્રતિમાને ફૂલહાર કરી શ્રદ્ધાસુમન અર્પણ કર્યા હતા। રિપોર્ટર જયેશ પ્રજાપતિ, એસડી ન્યૂઝ ગુજરાતી, અંકલેશ્વર। 23 માર્ચ 1931ના દિવસે ભારત દેશના 3 યુવાનો ભગતસિંહ, રાજગુરુ અને સુખદેવજીએ હસતા મુખે ફાંસીનો સ્વીકાર કર્યો અને ભારત દેશ માટે નિસ્વાર્થ ભાવે બલિદાન આપ્યું। એવા વીર સપૂતોને ભારતીય જનતા યુવા મોરચો અને ભારતીય જનતા પાર્ટી દર વર્ષે શહીદ દિવસે યાદ કરે છે। આજે પણ તેમને પુષ્પાંજલિ કરી, હાર ચડાવી અને શ્રદ્ધાંજલિ આપવામાં આવી। સાથે સાથે શીખ સમાજની સાથે મળીને અંકલેશ્વર શહેર ભાજપ દ્વારા પણ ગુરુદ્વારાની અંદર એક કાર્યક્રમ કરવામાં આવ્યો। આનો હેતુ ફક્ત એટલો જ છે કે યુવાનોની અંદર આ શહીદો અમર રહે અને એમના વિશે જાણતા રહે કે આ લોકો કોણ છે અને કેમ એ લોકોએ ભારત દેશ માટે શું બલિદાન આપ્યું છે, એ આનો હેતુ છે। આટલું જ કહીશ। અસ્તુ, વંદે માતરમ, જય જય ગરવી ગુજરાત।